હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. અને આજે આપણે જાણીશું કે પ્રેગ્નન્સીને લઈને જેટલા પણ ઉપાયો છે જે મેં પોતે ટ્રાય કર્યા છે એ હું તમારી સાથે શેર કરીશ. ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મેં જે મૂકેલા એની પર બી મેં એ જ કીધેલું કે તમારી સાથે હું ઘણા બધા ઉપાયો જે છે તે હું તમારી સાથે શેર કરીશ. તો આજે આપણે ઉપાય છે બીજો, કારણ કે પહેલો મેં કાલે અપલોડ કરી દીધો છે. યુટ્યુબ પર શોર્ટ્સ પર પણ મેં અપલોડ કર્યો છે, ઇન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કર્યો, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને બીજા આવા બધા ઘણા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ઇન્સ્ટાગ્રામ ઉપર એટલો ટાઈમ લિમિટ નથી હોતો અને મારે બહુ જલ્દી બોલવું પડે. તો આમાં કેવું કે હું શાંતિથી વિસ્તારથી વાત કરી શકીએ. તો યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા જેવા ઘણા લોકોને શેર પણ કરી દેજો. તો આજે આપણે જાણીશું કે પ્રેગ્નન્સી લઈને ઘણા ખરા ઉપાયો, એમાંથી ઉપાય નંબર 2. બરાબર, આજે આપણે ઉપાય નંબર 2 રાખીએ. તો જ્યારે પણ આપણે કોઈ શ્રીમંતમાં જઈએ ને, જે લોકોને પ્રેગ્નન્સીની પ્રોબ્લેમ છે એ લોકો માટે છે. પછી અમુક લોકો આવીને એમ કહેશે કે બેન શેના માટે એવી રીતના કરે. તો આ પ્રેગ્નન્સીને લઈને નુસ્ખાઓ છે, બરાબર, જે લોકો નવા જોતા હોય એ લોકો માટે. તો જ્યારે પણ આપણે શ્રીમંતમાં જઈએ ને, શ્રીમંતમાં એટલે કે ખોળો ભરવાની રીત, જે ગુજરાતીઓને તો ખબર જ હશે શ્રીમંત એટલે શું. તો જ્યારે પણ આપણે શ્રીમંતમાં જઈએ ને, તો જ્યારે એ લોકો ખોળો ભરતા હોય ને, તમારામાં ચોખાથી ભરતા હોય, ઘઉંથી ભરતા હોય, અમારામાં તો ચોખાથી ખોળો ભરે. તો જ્યારે પણ ખોળો ભરે ને, આપણે શું કહેવાય, ખોળામાં નાખે ચોખા, પછી પાછા સુપડામાં નાખે, એવી રીતને જે 7 વાર કે 21 વારની જે રીત હોય ને એ કરે ને, ત્યાં ઊભું રહેવાનું. અને જ્યારે ખોળો ભરે ને તો થોડા ઘણા ચોખા તો નીચે પડી જ જાય. તો એ થોડાક એ ચોખા તમારે લઈ લેવાના છે. એ ચોખા તમારે લઈને શું કરવાનું છે, આપણે ફંક્શનમાં જઈએ એટલે સાડી જ પહેરીએ, તો સાડીના છેડો આવે ને, આપણો પાલવના છેડા ઉપર બાંધી દેવાના છે. હવે આપણે ફંક્શનમાં જઈએ એટલે હેવી જ સાડી પહેરવાના છે. તો જ્યારે હેવી સાડી પહેરેલી હોય તો એની પર બાંધી દઈએ. તો હવે ધોઈને વ્યવસ્થિત મૂકી દઈએ. રોજ તો આપણે હેવી સાડી પહેરવાના નથી, તો એની પર બાંધેલા જ રહેવા દેવાના અને એમ જ મૂકી દેવાની. જ્યાં લગીને તમારા ઘરમાં ખુશખબરી ના આવે ત્યાં લગીને બાંધીને રાખવાના છે. ને મારા ખ્યાલથી તો બધાને આ ઉપાય અમુક લોકોને જ નહીં ફળતો હોય. બાકી જેટલા લોકોને મેં કીધું છે ને, જેટલા ઉપાય મેં જે કર્યા છે ને મેં પોતે, અને જેટલા લોકોને મેં સજેસ્ટ કર્યા છે ને, ભાઈ બધાને એક ઉપાય તો બધાને કામ લાગે જ છે અને અસર કરે જ છે. બાય ચાન્સ જ કોઈને ના ફળતા હોય આ ઉપાય, બાકી બધાને ફળે જ છે. અને આવા જ ઉપાયો બીજા જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. લાઇક, શેર, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મેં વિડીયો નાખું છું. આ વિડીયો હું નથી નાખવાની, કારણ કે બહુ લોંગ થઈ જાય છે ને, તો થોડું અઘરું પડે છે. અમુક વાર અપલોડ થાય, અમુક વાર ના થાય. અપલોડ કરવામાં પણ બહુ પ્રોબ્લેમ આવે છે અને નેટવર્ક ઇશ્યુ હોય કોઈ વાર, તો નથી થતો. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આવા બધા વિડીયો હું યુટ્યુબ ઉપર જ નાખીશ, તો તમે યુટ્યુબ પર જ તમે જોઈ શકશો.